બાળમિત્રો, સ્વાગત છે તમારું શિક્ષાપત્રી એજ્યુકેશનમાં. તો ચાલો બાળકો, આજે આપણે ગુજરાતીના મૂળાક્ષરોને જાણીએ અને તેને બોલતા શીખીએ. હું જેમ બોલું તેમ તમે પણ બોલજો. ક કલમનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, જ જબલાનો જ, ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડગલાનો ડ, ઢ ઢગલાનો ઢ, અણા ફેણનો અણ, ત તલવારનો ત, થ થડનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, ભ ભમરડાનો ભ, મ મરચાનો મ, ય યતીશનો ય, ર રમકડાનો ર, લ લસણનો લ, વ વહાણનો વ, શ શરણાઈનો શ, ષ ષટકોણનો ષ, સ સસલાનો સ, હ હરણનો હ, ન નળનો અળ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, જ્ઞ યજ્ઞનો જ્ઞ. તો જોયું બાળ મિત્રો, કેટલું સરળ છે. તો ચાલો, તમને આવડી જાય ને એટલે આપણે ફરીથી બોલીએ. ક કલમનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, જ જબલાનો જ, ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડગલાનો ડ, ઢ ઢગલાનો ઢ, અણા ફેણનો અણ, ત તલવારનો ત, થ થડનો થ,
દડાનો દ, ધજાનો ધ, નગારાનો ન, પતંગનો પ, ફટાકડાનો ફ, બકરીનો બ, ભમરડાનો ભ, મરચાનો મ, યતીશનો ય, રમકડાનો ર, લસણનો લ, વહાણનો વ, શરણાઈનો ષટકોણનો શ, સસલાનો સ, હરણનો હ, નળનો અળ, ક્ષત્રિયનો ક્ષ, યજ્ઞનો જ્ઞ. તો જોયું બાળ મિત્રો, કેટલું સરળ છે. તો ચાલો આપણે ફરીથી બોલીએ. કલમનો ક, ખટારાનો ખ, ગણપતિનો ગ, ઘરનો ગ, ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂખનો જ, જબલાનો જ, ટપાલીનો ટ, ઠઠળિયાનો ઠ, ડગલાનો ડ, ઢગલાનો ઢ, અણાફેણનો અણ, તલવારનો ત, થડનો થ, દડાનો દ, ધજાનો ધ, નગારાનો ન, પતંગનો પ, ફટાકડાનો ફ, બકરીનો બ, ભમરડાનો ભ, મરચાનો મ, યતીશનો ય, રમકડાનો ર, લસણનો લ, વહાણનો વ, શરણાઈનો શ, ષટકોણનો શ, સસલાનો સ, હરણનો હ, નળનો અળ, ક્ષત્રિયનો ક્ષ,
જ્ઞ યજ્ઞ નો જ્ઞ. તો જોયું બાળ મિત્રો, કેટલું સરળ છે. તો હવે તમારે બોલવાનું છે.